નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. 79માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જોટાણા શ્રીરામ સર્વ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું હતું. 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જોટાણા શ્રીરામ સર્વ વિદ્યાલયના કેમ્પસના આંગણે યોજવામાં આવી છે, જેનું જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુંગલ, નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડાની અધ્યક્ષતામાં પરેડ, ધ્વજવંદન કાર્યક્રમ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જોટાણા ખાતે 15 ઓગસ્ટના રોજ આરોગ્ય કેન્દ્ર જોટાણા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે અંગે પણ વિગતે તૈયારી મુદ્દે સંબંધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જોટાણા તાલુકાની સહિતની જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ 87% સુધી ભરાઈ ગયો છે. આ પરિસ્થિતિમાં વિસનગરના સામાજિક અગ્રણી ઈશ્વરભાઈ પટેલે સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. હાલમાં ડેમમાંથી 800 ક્યુસેક પાણી દરરોજ નદીમાં વહી જાય છે. આ પાણી સમુદ્રમાં વહી જવાને બદલે કેનાલો મારફતે વિસનગરના તળાવોમાં વાળવું જોઈએ. તેમણે વિસનગરના ગુંજા, કાંસા, દેણપ અને દેડિયું તળાવ તેમજ વડનગરના શર્મિષ્ઠા તળાવને ભરવાની માંગણી કરી છે. હવામાન વિભાગે આગામી 18 થી 22 તારીખ દરમિયાન સારા વરસાદની આગાહી કરી છે. તેથી અત્યારથી જ કેનાલમાં પાણી છોડવામાં આવે તો તળાવો ભરાશે. આનાથી ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થશે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. સાથે જ સામાન્ય જનતાને પીવાના પાણીની સુવિધા પણ મળશે. પાલનપુરમાં આવેલી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આઈડી બાળ મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાળ મંદિરમાં 100 થી વધુ નાના ભૂલકાઓને ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં બાળકોને મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના મહામંત્રી કે.પી. ચૌધરી, મંત્રી રામજીભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન ફુલજીભાઈ ચૌધરી, શિક્ષણ સમિતિના મંત્રી નાગરભાઈ પટેલ અને સંકુલના દાતા ભરતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંકુલના નિયામકો અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અધર્મ સામે ધર્મનો વિજય એટલે કૃષ્ણ જન્મોત્સવ આજે અમારા શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી આઈડી ચૌધરી બાલ મંદિરમાં અમે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરેલું હતું, જેમાં અમારા નાના ભૂલકાઓએ સુંદર કૃતિઓ રજૂ કરી. પાટણમાં રાધણસરના તહેવાર નિમિત્તે શાકભાજી બજારમાં ભારે ધમધમાટ જોવા મળ્યો છે. શહેરની બજારોમાં શાકભાજીની ખરીદી માટે મહિલાઓની મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. આ વર્ષે શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી શાકભાજી આજે 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. વિવિધ શાકભાજીના ભાવની વાત કરીએ તો અડબીના પાન 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. મેથી 80 રૂપિયા કિલો અને કોથમીર 100 રૂપિયા કિલોના ભાવે ઉપલબ્ધ છે. મરચા 60 રૂપિયા કિલો મળી રહ્યા છે. કંકોડાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. અગાઉ 100-110 રૂપિયા કિલો મળતા કંકોડા હવે 160 થી 180 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. પાટણ નગરમાં શ્રાવણ માસની શરૂઆત સાથે અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી થાય છે. શ્રાવણના કૃષ્ણ પક્ષમાં નાગપાંચમથી 5 સંપુટના પર્વો ઉજવાય છે. શીતળા સાતમના દિવસે વર્ષોની પરંપરા મુજબ દરેક પરિવાર ઠંડુ ભોજન આરોગે છે. તહેવારની ખરીદીથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિજાપુરના ભાવસોર પાટિયા વિસનગર રોડ ઉપર સુકુન 2માં રહેતા કલ્પેશભાઈ પટેલ તહેવારને લઈને મોરવાડ ગામે પોતાની અર્ટિકા કાર લઈને જઈ રહ્યા હતા. તે સમયે અચાનક હાર્ટ એટેક આવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં ઉતરી પડી હતી, જ્યાં ઉભેલા એક એક્ટિવા સાથે અથડાઈ હતી. કલ્પેશભાઈ પટેલ કાર ચલાવતા પડી ગયા હતા, જેને લઈને લોકોના ટોળા ભેગા થયા હતા. ઉપસ્થિત લોકોએ કલ્પેશભાઈને દવાખાને પહોંચાડે તે પહેલા જ તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું, જ્યારે રોડ સાઈડ પાર્ક કરેલી એક્ટિવાને નુકસાન થયું હતું. જોકે હાલમાં મૃતકના બાળકો ઓસ્ટ્રેલિયા હોવાથી તેમને જાણ કરવામાં આવી હતી, જ્યારે મૃતકના દેહને કોલ્ડ હોમમાં રાખવામાં આવ્યો છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
વડનગર શહેરમાં એક અસ્થિર મગજનો યુવક શહેરમાં આવેલા એક ઊંચા ટાવર પર ચડી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જો કે ભારે જહેમત બાદ તેને સમજાવી નીચે ઉતારવામાં આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. વડનગરમાં અર્જુન બારી નજીક આવેલા મોબાઈલના ટાવર પર પ્રવીણભાઈ જી ઠાકોર નામનો યુવક અગમ્ય કારણોસર ચડી ગયો હતો. આ ઘટના નીચે ઉભેલા લોકોએ જોતા તેને સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ યુવક નીચે ઉતરવાનું નામ નહોતો લઈ રહ્યો. ત્યારબાદ લોકોએ તંત્રને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી યુવકને સમજાવવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર કેસમાં વડનગર પીઆઈ HL જોશીએ જણાવ્યું કે યુવક અસ્થિર મગજનો હતો અને ટાવર પર ચડ્યો હતો. ફાયર વિભાગ દ્વારા મહા મહેનતે સમજાવી 1 કલાક બાદ તેણે નીચે ઉતારતા લોકોએ અને તંત્રએ રાહતના શ્વાસ લીધા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.